જય શ્રી કૃષ્ણ મિત્રો। તો વીરપુરમાં આવેલું પવિત્ર અને ચમત્કારિક સ્થળ ભક્તોની શ્રદ્ધાનું પ્રતીક છે, જ્યાં હજારો ભક્તો પોતાનું જીવન પવિત્ર બનાવવા અને આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે ઉમટી પડે છે। આ સ્થાનની અનોખી વાત એ છે કે અહીં પ્રસાદ રૂપે જલારામ બાપાએ આપેલી એક લાકડી ભક્તો માટે શ્રદ્ધાનું અને આશ્વાસનનું પ્રતીક બની છે। કહેવાય છે કે આ લાકડીમાં અદ્ભુત અને ચમત્કારિક શક્તિઓ રહેલી છે, જે ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરવામાં સમર્થ છે। લાકડીનું સન્માન અને શ્રદ્ધા। જલારામ બાપાની આ લાકડીની કાળજી અને પૂજાનો ધર્મ નિર્મળાબેન હિદડ અને તેમના પરિવારના હાથમાં છે, જે બાપાની 5મી પેઢી છે। આ પરિવાર આ લાકડીને શ્રદ્ધા સાથે જાળવી રાખે છે અને આ પરંપરાને અડગ રાખે છે। તેઓ લાકડીને ક્યારેય જમીન પર મૂકતા નથી અને દર સોમવારના દિવસે લાકડીને ઘી ચોપડવાની તેમજ ધૂપ દીવા કરવાની રીત રિવાજોનું પાલન કરે છે। લાકડીના માપ અંગે પૂછવામાં આવે તો તેઓ કહે છે કે આ લાકડીનું માપ દર વર્ષે બદલાય છે। આ ચમત્કારિક લાકડી એક વર્ષ 5.5 વેંતની હોય છે, તો બીજે વર્ષ તેમાં ઘટાડો થઈ તે 5 વેંતની હોય છે અને ત્રીજા વર્ષે ફરીથી 5.5 વેંત સુધી પહોંચી જાય છે। આ ચમત્કારને કારણે ભક્તોને આ લાકડી પર અખૂટ શ્રદ્ધા છે। વીરપુર પાસેનું ગામ, જે પહેલેથી માધા ઠક્કરના પીપળિયા તરીકે ઓળખાતું હતું, આજે આ પ્રસાદી લાકડીના કારણે ખજૂરી પીપળિયા તરીકે પ્રસિદ્ધ છે। અહીં જલારામ બાપાને સાધુએ પ્રસાદ રૂપે લાકડી અને જોળી ભેટ રૂપે આપી હતી। આ બંને ચીજો આજે પણ ભક્તોની શ્રદ્ધાનું મુખ્ય કેન્દ્ર છે અને વર્ષો બાદ પણ ભક્તોના મનોમનમાં આ આસ્થા અડગ રહે છે। એક દિવસ જલારામ બાપાએ રામજીભાઈને આ લાકડી પ્રસાદ રૂપે આપી હતી અને જણાવ્યું હતું કે આ લાકડી પૂજા ઘરમાં નહીં પણ રસોડામાં રાખવી જોઈએ। બાપાના આદેશ મુજબ રામજીભાઈએ આ લાકડીને રસોડામાં જ સ્થાપિત કરી। આજે પણ રામજીભાઈના વારસદારો આ લાકડીને શ્રદ્ધા અને ભક્તિપૂર્વક જાળવી રહ્યા છે। આ પ્રસાદી રૂપ લાકડીને જોવાની અને તેની પૂજા કરવાની લાલસા લઈને હજારો શ્રદ્ધાળુઓ અહીં આવે છે। આ લાકડી જ્યાં રાખવામાં આવી છે તે સ્થળે રસોડામાં કોઈ મંદિર બાંધવામાં આવ્યું નથી, પરંતુ લાકડીના દર્શન માટે ભક્તોની ભીડ છલકાય છે। લાકડીના દર્શન કરનારા ભક્તોને દૂધનો પ્રસાદ આપવામાં આવે છે। ચમત્કારિક રીતે આ દૂધનો પ્રસાદ આજ સુધી ક્યારેય ખૂટ્યો નથી, જે બાપાના પરચાનો જીવંત સાબિતી છે। આ લાકડીના દર્શન કરવા માટે આવનાર ભક્તોને માન્યતા છે કે લાકડીને માપવા જતાં દર વખતે તેનું માપ અલગ જોવા મળે છે। જો કે હાલના સમયમાં કોઈને આ લાકડી માપવાની મંજૂરી આપવામાં આવતી નથી। દર સોમવારે આ લાકડી પર ઘી ચોપડવાનું મહત્વ પણ વિશેષ છે। આ પરંપરાના લીધે અનેક ભક્તો સોમવારે ખાસ કરીને આ પવિત્ર સ્થાને ભક્તિથી ઉમટી પડે છે અને લાકડીને ઘી ચોપડીને પોતાનું જીવન ધન્ય માને છે। જલારામ બાપાની આ લાકડી માત્ર એક ચમત્કારિક ચીજ નથી, પરંતુ ભક્તોની શ્રદ્ધા, આશા અને આત્મવિશ્વાસનો પાયો છે। આ લાકડી બાપાના દિવ્ય પરચાનો જીવંત પુરાવો છે અને ભક્તો માટે આધ્યાત્મિક શક્તિનો અખૂટ સ્ત્રોત છે। વીરપુરમાં આવેલી આ પ્રસાદી રૂપ લાકડી માત્ર ભક્તિ અને ચમત્કારનું પ્રતીક નથી, પરંતુ તે ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરે છે અને તેમને આશીર્વાદ આપી જીવન પવિત્ર બનાવે છે। આ લાકડી ભક્તો માટે શ્રદ્ધાનો માર્ગદર્શન પાથરતી દિશા બની ગઈ છે, જ્યાં આજે પણ હજારો ભક્તો આસ્થાપૂર્વક પધારે છે।
તો મિત્રો, તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને જલારામ બાપાના અનોખા પરચાઓ વિશે આગળના ભાગોમાં જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મિત્રો, અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.